દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બંનેની અંદર મળીને સરકારે માત્ર છેલ્લા 2 વર્ષમાં 13 કરોડ રૂપિયાની પોલીસ ભાડે આપી. એનો અર્થ એ થઈ ગયો કે ગોપાલભાઈ સરકારને પૈસા આપશે તો સરકાર ગોપાલભાઈને 1-2 આઈપીએસ ને 4-5 પીએસઆઈ ને એક સરકારી ગાડી આપશે, લઈને ફરો જાઓ. જેના ખિસ્સામાં પૈસા એને પોલીસ ભાડે આપવાની. આ તો દાદાગીરી કહેવાય, આ તો અન્યાય કહેવાય. પોલીસ લોકો માટે છે કે કંપનીઓ માટે છે? 13 કરોડ જેટલા રૂપિયા લઈ અને સરકારે પોલીસ ભાડે આપવાનું જે કામ કર્યું છે એ આજે આ વિધાનસભાની અંદર જે જવાબ રજૂ કર્યો સરકારે એમાંથી સાબિત થયું છે. આ સિવાય સરકારે જે દિવસે બજેટ રજૂ થયું એ દિવસે અમને બધાને એક પત્રક આપ્યું હતું. આ પત્રકની અંદર આપણે ટીવીમાં જોઈએ છે કે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે, આવું વર્ષોથી સાંભળીએ છીએ. હવે મોટા ભાગે જ્યારે બજેટ બહાર પડે ત્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે રૂપિયો ક્યાં જશે તો સરકાર કહી દે કે અમે આ બનાવશું, ઓલું બનાવશું, આમ કરી નાખશું, ચંદ્ર ઉપર લઈ જશું, ફલાણું કરશું વગેરે. એટલે રૂપિયો ક્યાં જશે એના ભાષણો તો સરકારને ભાજપના માણસો ખૂબ કરે છે, પણ રૂપિયો ક્યાંથી આવશે એનો અભ્યાસ મેં આજે કર્યો. સરકારે અમને જે આવકની એક પુસ્તિકા આપી છે, અંગ્રેજીમાં કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ એવા નામનું એક પુસ્તક છે. આ પુસ્તકની અંદરથી એક બહુ રસપ્રદ બાબત મને જાણવા મળી છે, જે એવી છે કે આ સરકાર પાણી વેચે છે. ખેડૂતોના, ગુજરાતની આમ જનતાના લોહી પરસેવાના ટેક્સથી બનેલા ડેમમાં ઈશ્વરે જે અમૃત મોકલ્યું છે એ સરકાર બેફામ વેચી નાખે છે. અને એનો હિસાબ કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ નામની પુસ્તકના પાના નંબર 186 થી અમને આપવામાં આવ્યો છે વિધાનસભાની અંદર. પેજ નંબર 186 માં લખ્યું છે કે હાથમતી જળાશય યોજના જે છે, હાથમતી ડેમ, એમાંથી સરકારને આવક થઈ છે. રિસિપ્ટ, સરકારના પૈસા ક્યાંથી આવશે એનો હિસાબની પુસ્તિકામાં લખ્યું છે કે હાથમતી સિંચાઈ યોજનામાંથી સિંચાઈનું પાણી આપવા બદલ 52 લાખ રૂપિયાની સરકારને આવક થશે ભવિષ્યમાં, આ 2026-27માં. અને અન્ય હેતુના પાણી વેચાણ માટે થઈને 1,70,00,000 આવશે. આ અન્ય હેતુ કેવો આવે? યા તો પાણી પીવા અને ઘર વપરાશમાં હોય, યા તો પાણી ખેતરોને પીવડાવવા માટે હોય. ત્રીજું શું હોય? તો ત્રીજું આવ્યું અન્ય. અન્ય એટલે શું? ભાજપવાળાની ફેક્ટરીને આપ્યું, ભાજપવાળાના વેવાઈના જમાઈના દીકરાના ભત્રીજાની કંપનીને આપ્યું. આ પાણી ગયું ક્યાં?